આજે આપણે બનાવીશું એકદમ વરા જેવું અને સાથે રીંગણ બટેકાના ફોડવા આખા જ રહે એવું કઢાઈમાં શાક. તો મિત્રો, આ વરા જેવા શાકની રેસીપી સિમ્પલ છે, સરળ છે. નવી નવી રસોઈ શીખતી બહેનો, આજે તમે પણ શાક આવી રીતે બનાવશો તો તમારું શાક પણ આવું જ બનશે. ચલો જોઈએ સરસ મજાની રેસીપી. આ જે સબ્જી છે એ ભાખરી હોય ને એ તમે ચોળો અને પછી આ શાક સાથે ખાઓ ને બહુ મજા આવે છે. તો કાઠિયાવાડી રીતે તમારું બનતું રીંગણ બટેકાનું શાક એકવાર આ શિયાળામાં જરૂર બનાવજો. ચલો જોઈએ રેસીપીનો વિડીયો પસંદ આવે તો જેવી રીતે મેં તમારા સાથે શેરિંગ કર્યું છે એવી જ રીતે તમે પણ તમારા કોઈ ફેમિલી મેમ્બર સાથે, તમારા સહેલીઓ સાથે અવશ્ય શેરિંગ કરશો. ચલો જોઈએ સરસ મજાની રેસીપી. આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું રીંગણ બટેકાનું શાક કઢાઈમાં. તો અહીંયા આપણે સૌથી પહેલાં તો મેં 2 રીંગણ લીધા છે. રીંગણના ઓળાના જે અત્યારે શિયાળામાં રીંગણ આવે છે એ મોટા મોટા રીંગણ છે, એને આપણે મોટા મોટા સમારી લેવાના છે. સાથે મેં 1 બટેકું લીધું છે, એને પણ આવી રીતે 1 બટેકાના 8 ભાગ મોટા મોટા સમારી લેવાના છે. 1 ઓનિયન લેવાની છે, એને પણ આવી રીતે આપણે ઊભી પટ્ટીમાં સમારીશું. ખરેખર આ શાક તમે એકવાર બનાવો, વરા જેવું બનશે, ખૂબ જ ટેસ્ટી બનશે અને સાથે સાથે ખાવામાં મજા આવે એવું બનશે. ચલો બનાવી લઈએ સરસ મજાનું શાક. તો અહીંયા મેં તમે જોઈ શકો છો આશરે 500 ગ્રામથી વધારે આપણી સબ્જી છે. તો અહીંયા આપણે 500 ગ્રામ સબ્જી હોય તો 3 ચમચી આપણે તેલ લેવાનું છે. સાથે આપણે 1 બટેકું છે અને એ ઉપરાંત આપણે ઓનિયન છે. એટલે 400 ગ્રામ જેટલું એટલે 100 ગ્રામ જેટલું બીજું શાક વધે છે, એટલે 600 ગ્રામ શાક. એટલે આપણે 4 ચમચી તેલ લેવાનું. સૌથી પહેલાં આપણે રાઈ ઉમેરવાની છે. રાઈ સંતળાઈ જાય, તડતડ બંધ થાય એટલે જીરું ઉમેરવાનું છે. હળદર ઉમેરીશું અને હિંગ ઉમેરીશું. ઓકે, તો હવે આપણે શાકનો વઘાર કરીશું. થોડું શાક આપણે ઉમેરી દીધું છે, 1 ચમચા જેટલું. હવે આપણે ઓનિયન ઉમેરવાનું છે અને 1 મિનિટ સુધી આપણે આ શાકને આમ જ સાંતળવાનું છે. સૌથી પહેલાં તમારે કશું જ કરવાનું નથી. તમારે જે ઓનિયન છે એ અને જે થોડા અમથા રીંગણ લેવાના છે, 1 મુઠ્ઠીમાં આવે એટલા, એને આપણે આમ સાંતળીશું. હવે આ જે શાક હોય એને આપણે થોડું ઉમેરતા જવાનું છે અને સાંતળતા જવાનું છે. દર 1 મિનિટ સુધી આપણે આમ સાંતળતું જવાનું. આ ખરેખર તમે આ એક સબ્જી બનાવજો જે રીંગણ રેબાઈ જાય છે એ નહીં રેબાય અને સાથે રીંગણનો જે કલર છે એ બહુ સરસ રહે છે અને ટેસ્ટ બહુ સારો રહે છે. તો આમ કરીને તેલમાં સંતળવાથી ઉપરનું જે લેયર છે થોડું ક્રિસ્પી બને છે. એટલે જ્યારે પણ આપણે પાણી ઉમેરીએ ત્યારે આપણું શાક છે એ થોડું ઢીલું પડતું નથી, ખાવામાં મજા આવે છે. તો વરા જેવું શાક બનાવવું હોય ને તો આ જ એક ખાસિયત છે. તો અહીં આપણે રીંગણ ફ્રાય નથી કરતા, પરંતુ તેલની અંદર જ આપણે ડીપ ફ્રાય કરવાના છે રીંગણને. પછી જ આમાં બધા મસાલા કરીશું. તો એક જ પ્રોસેસ થશે આપણી. તો હવે આપણે આવી રીતે દર 1 મિનિટે આપણે થોડા રીંગણ ઉમેરતા જવાનું છે. ડુંગળી અને બટેકા સાથે બધું સાંતળતું જવાનું. તો હવે આપણે હલાવી લઈશું. અહીંયા રીંગણનો કલર બદલાઈ ગયો છે. તો ફરી 3 મિનિટ થઈ ગઈ. 3 મિનિટ સુધી આપણું આ શાક તેલમાં સંતળાઈ જ રહ્યું છે. અહીંયા આપણે બીજા મસાલા કર્યા કે નથી આપણે કોઈ હવે જ કર્યા. આ રીંગણ છે ને એકદમ તાજા છે અને પતલી છાલના છે, એટલે ઝડપથી ચડી જતા હોય છે. અને બટેકા છે ને એ પણ અમે અહીંયા રીંગણની જેટલા જ મોટા પીસીસમાં સમાર્યા છે, પરંતુ બટેકા પણ એકદમ સરસ સંતળાઈ જશે. વઘારમાં માત્ર 1 ડુંગળી ઉમેરી છે, તમે લસણ પણ ઉમેરી શકો છો અને ડુંગળી ન ઉમેરો તો પણ ચાલશે, પરંતુ આ જે શાક છે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે અહીંયા આપણે 4 મિનિટ સુધી આપણે તેલમાં આવી જ રીતે મેં સાંતળ્યા છે રીંગણ, બટેકા અને ડુંગળીને. હવે આપણે એમાં સૌથી પહેલાં શું કરવાનું છે, નમક ઉમેરી દઈએ. નમક ઉમેર્યા પછી કશ્મીરી લાલ મરચું 2 અડધી ચમચી અને 1 અડધી ચમચી રેશમ પટોળી, જેના કારણે તીખાશ હળદર થોડી ઓછી હતી એટલે હળદર પણ ઉમેરી અને ધાણા જીરું થોડું ઉમેરીશું. અને સાથે સાથે થોડોક અમથો એવો ગરમ મસાલો ઉમેરી દઈએ. તમે જે પણ ગરમ મસાલો ખાઈ રહ્યા હોય એ ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરો તો પણ ચાલે. હવે આપણે હલાવી લઈશું. ગેસની આંચ મેં મીડિયમ કરી જ નથી, ગેસની આંચ એકદમ ફૂલ રાખી દેવાની. અને હવે 1 મિનિટ સુધી બધા મસાલાને સાંતળવાના. જો તમે અત્યાર સુધી આવી રીતે રીંગણ બટેકાનું શાક નથી બનાવ્યું તો ચોક્કસ બનાવજો. આ શાકનો ટેસ્ટ બહુ સારો આવે છે. અત્યાર સુધીનું આ સૌથી બેસ્ટ. ડીપ ફ્રાય કરવાથી કોઈ પણ શાક હોય એનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. એટલા માટે જ અહીંયા આપણે થોડું તેલ વધારે લીધું 1 ચમચી અને ડીપ ફ્રાય કર્યું છે. તો હવે 1 મિનિટ થઈ ગઈ છે. આપણે એમાં પાણી ઉમેરવાનું છે. અડધો ગ્લાસ પાણી ઉમેરી
અને હવે આપણે ચડવા દેવાનું. તો હવે તમારે હલાવવાની કોઈ જરૂર નથી. અહીંયા તમારા રીંગણ છે ને વધારે રેબાઈ નહીં જાય, કારણ કે આપણે રીંગણ છે ડીપ ફ્રાય કર્યા છે, એના કારણે રીંગણ છે ને એની અંદર પાણીનો ભાગ બળી ગયો છે અને થોડા ક્રિસ્પી થાય છે. તો હવે પાણીમાં ચડે છે છતાં પણ તમારા રીંગણ ચડશે ને તો પણ આખા રહેશે બટેકાના ફોડવાની જેમ. તો આ ટિપ્સ જો તમે શાક બનાવશો તો ખરેખર બહુ સરસ બને છે. તો હવે આપણે લીડ કવર કરીશું અને ટોટલ આપણે 4 મિનિટ સુધી આ શાકને ચડવા દેવાનું છે. ઓકે, તો ચલો આપણે ચડવા દઈએ. તો અહીંયા આપણે જોઈએ તો એકદમ સરસ મજાનું ટેસ્ટી આપણું સરસ મજાનું રીંગણ બટેકાનું શાક બનીને રેડી છે. એકદમ વરા જેવું બનીને રેડી છે. તો ખરેખર આ શાક બહુ સરસ મજાની રેસીપી છે. આવી રીતે તમે બનાવશો તો અહીંયા જો રીંગણ છે ને આપણે રીંગણનું પણ બટેકાની જેમ ફોડવું આખું જ રહ્યું છે. રીંગણ રેવાઈ નથી ગયા. તો ખરેખર આ જે રીંગણ અને કાચા પણ નથી. જો આપણે ચેક કરીશું, હું તમને બતાવું, તમને કદાચ એવું થાય કે રીંગણ કાચા હશે ને એટલે આપણને ફોડવા દેખાય છે, પણ ના, આજે રીંગણ આપણે ફ્રાય કર્યા છે. એ જ ખાસિયત છે. રીંગણ એકદમ ક્રિસ્પી પણ રહે છે. જો બિલકુલ રીંગણ કાચા નથી. તો અહીંયા એકદમ સરસ મજાનું ટેસ્ટી એવું આપણું રીંગણ બટેકાનું સરસ મજાનું આપણું સિમ્પલ અને સરળ રીતે બનીને રેડી છે. આ ટ્રીક સાથે તમે બનાવશો તો રીંગણનું આ શાક નાના મોટા સૌ કોઈ ખાતા જશે અને વાહ વાહ બોલતા જશે.